મોરબીમાં પ્રેસ મીડિયા એસોસિએશન મોરબી દ્વારા તારીખ 9/11ના રોજ અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલા જલારામ મંદિરે ભવ્ય ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં 700થી વધુ લોકોએ પોતાના દર્દનું ચેકઅપ કરાવીને ફ્રી દવાનો લાભ મેળવ્યો હતો. આજેથી સવારથી જ પ્રેસ મીડિયા એસોસિએશન મોરબીના સભ્યો જલારામ મંદિરે મેડિકલ કેમ્પમાં પહોંચી ગયા હતા અને યથાશક્તિ કામગીરી શરૂ કરી હતી. 9 વાગ્યે સિરામિક એસોસિએશનના પ્રમુખ હરીશભાઈ બોપલિયા, મુકેશભાઈ કુંડારિયા, સંદીપભાઈ કુંડારિયા તેમજ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ જયરાજભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રજીસ્ટ્રેશન કરાવીને જે દર્દ હોય તે દર્દી માટે ડોક્ટરની પેનલ હતી તેમની પાસે મોકલી દેવાયા હતા. તેમનું નિદાન કરી જરૂરી દવા આપવામાં આવી હતી. મોરબી જિલ્લામાં પત્રકાર ક્ષેત્રે કામ કરતા 18 થી 20નું યુનિટ બનીને પ્રેસ મીડિયા એસોસિએશન મોરબીની રચના કરાઈ છે. તેમાં કોઈ હોદ્દેદાર નથી. આ રચના થયા પછી પહેલું કામ આ મેડિકલ કેમ્પનું કરાયું છે, જેની સમગ્ર શહેરમાંથી લોકો દ્વારા શુભેચ્છાની વર્ષા થઈ છે. આ મેડિકલ કેમ્પમાં સેવા આપવા આવેલા દરેક ડોક્ટરોએ નિઃશુલ્ક સેવા આપી છે. ત્યારે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી આ મેડિકલ કેમ્પ ચાલ્યો હતો, જેમાં 700થી વધુ દર્દીઓએ તેનો લાભ લીધો હતો. ત્યારે આ માનદ સેવા આપનાર ડોક્ટરોને બિરદાવી તેને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. માતબર દર્દીઓની સંખ્યા મેડિકલ કેમ્પનો લાભ લેતા પ્રેસ મીડિયા એસોસિએશન મોરબીના દરેક સભ્યમાં એક અલગ પ્રકારની ખુશી અને ઉર્જા હતી. મારું નામ ડૉક્ટર મેહુલ પનારા, આઈ સર્જન મોરબી. આજરોજ જલારામ મંદિર ખાતે જે પ્રેસ મીડિયા દ્વારા કેમ્પનું આયોજન હતું, કઈ રીતનું આયોજન હતું અને કઈ રીતના વધુમાં વધુ કેટલાએ લાભ લીધો, શું કહેશો? આજરોજ પ્રેસ મીડિયા એસોસિએશન દ્વારા જે આ સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જલારામ મંદિર ખાતે, એમાં આશરે 700થી 750 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં વિવિધ તજજ્ઞો જેવા કે આંખ વિભાગ, ચામડી વિભાગ, હાડકાનો વિભાગ, સર્જન, ડેન્ટલ, ફિઝિયોથેરાપિસ્ટ, ગાયનેક ડૉક્ટર, આ વિવિધ 9 અલગ અલગ તજજ્ઞો ડૉક્ટર દ્વારાની ટીમ દ્વારા એક સહયોગથી આ કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં દર્દીઓને નિદાન તો સાથે સાથે કરવામાં આવ્યું હતું, એની સાથે ફ્રી ઓફ કોસ્ટ દવા બી પૂરી પાડવામાં આવી હતી. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.